हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગણિત પાઠ 5 સમાંતર શ્રેણીના સ્વાધ્યાય 5.3ના પ્રશ્ન 1 થી 10ની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 5.3ના પ્રશ્ન 1 થી 10ની સમજૂતી મેળવીએ। તો અહીં સ્વાધ્યાય 5.3નો આપણો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માંગ્યા પ્રમાણે સરવાળો શોધો। તો પહેલાં આપણે શ્રેણી આપી છે કે 2, 7, 12 થી 10 પદ સુધી। તો આપણે લખીએ કે a બરાબર 2, d બરાબર 7 ઓછા 2 એટલે 5। તો માટે Sn બરાબર n/2 2a વત્તા n-1 ઇન્ટુ d। તો માટે 10 પદ સુધી એટલે n બરાબર 10 માટે S10 બરાબર 10/2 કૌંસમાં 2 ગુણ્યા 2 વત્તા 10 ઓછા 1 ગુણ્યા 5। તો માટે S10 બરાબર 5 ગુણ્યા 49 એટલે તે આપણી પાસે થશે S10 બરાબર 245। તો આમ સમાંતર શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો 245 થશે। એ જ પ્રમાણે એના પછીની બીજી શ્રેણી આપણને આપી છે કે -37, -33, -29 એમ લઈને 12 પદ સુધી। તો આપણે લખીએ કે a બરાબર -37, d બરાબર -33 ઓછા 37 એટલે તે આપણી પાસે 4 થશે। તો માટે Sn બરાબર n/2 2a વત્તા n-1 ઇન્ટુ d માટે S12 બરાબર 12/2 કૌંસમાં 2 ગુણ્યા -37 વત્તા 12 ઓછા 1 ગુણ્યા 4। તો માટે S12 બરાબર 6 ગુણ્યા -74 વત્તા 44 એટલે S12 બરાબર 6 ગુણ્યા -30 એટલે S12 બરાબર -180। આમ સમાંતર શ્રેણીના પ્રથમ 12 પદોનો સરવાળો -180 થશે। તો હવે એના પછીનો આપણું ત્રીજી જે શ્રેણી આપી છે તે છે કે 0.6, 1.7, 2.8 એમથી 100 પદ સુધી। તો માટે a બરાબર 0.6, d બરાબર 1.7 ઓછા 0.6 બરાબર 1.1 માટે Sn બરાબર n/2 2a વત્તા n-1 ઇન્ટુ d। તો માટે S100 બરાબર 100/2 કૌંસમાં 2 ગુણ્યા 0.6 વત્તા 100 ઓછા 1 ગુણ્યા 1.1। તો માટે S100 બરાબર 50 કૌંસમાં 1.2 વત્તા 108.9। તો માટે 50 ગુણ્યા 110.1 એટલે આપણને S100 જે છે તે મળશે 5505। તો માટે સમાંતર શ્રેણીના પ્રથમ 100 પદોનો સરવાળો 5505 થશે। એ જ પ્રમાણે એના પછીની આપણને ચોથી શ્રેણી આપી છે કે 1/15, 1/12, 1/10 એમ 11 પદ સુધી। તો a બરાબર 1/15, d બરાબર 1/12 ઓછા 1/15 એટલે 1/60। તો માટે Sn બરાબર n/2 2a વત્તા n-1 ઇન્ટુ d માટે S11 બરાબર 11/2 કૌંસમાં 2 ગુણ્યા 1/5 વત્તા 11 ઓછા 1 ગુણ્યા 1/60। તો માટે S11 બરાબર 11/2 કૌંસમાં 2/15 વત્તા 10/16। તો માટે S11 બરાબર 11/2 ગુણ્યા 9/30 માટે S11 બરાબર 33/20। આમ સમાંતર શ્રેણીના પ્રથમ 11 પદોનો સરવાળો એ 33/20 થશે। તો હવે એના પછી આપણો બીજો પ્રશ્ન છે કે નીચેના સરવાળા શોધો અને આપણને સમાંતર શ્રેણી આપી છે। તો પહેલો પ્રશ્ન છે કે 7 વત્તા 10.1 વત્તા 14 વત્તા થી છેલ્લું પદ આપણને 84। તો માટે a બરાબર 7, d બરાબર 10.1 ઓછા 7 એટલે 7/2। તો આપણે ધારી લઈએ કે એનું nનું પદ જે છે એ 84 છે। તો માટે an બરાબર 84, n બરાબર ખબર નથી। તો an બરાબર a વત્તા n-1 ઇન્ટુ d માટે 84 બરાબર 7 વત્તા n-1 ગુણ્યા 7/2। તો માટે 77 બરાબર n-1 ગુણ્યા 7/2। તો માટે n ઓછા 1 બરાબર 22 માટે n બરાબર 23। તો આ જે શ્રેણી છે એ શ્રેણીમાં 23 પદ છે। તો હવે આપણે જેનો સરવાળો શોધીએ તો Sn બરાબર n/2 a વત્તા l। તો S23 બરાબર 23/2 કૌંસમાં 7 વત્તા 84 એટલે S23 બરાબર 23/2 ગુણ્યા 91 થશે। તો માટે 2093/2 આમ તે થશે કે 1046.1 તો આપેલ શ્રેણીના 76 પદોનો સરવાળો એ 1046.1 થશે। તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે 32 વત્તા 34 વત્તા 32 વત્તા 30 એમ છેલ્લું પદ છે 10। તો માટે અહીં a બરાબર 34, d બરાબર 32 ઓછા 34 એટલે ઓછા 2। તો ધારો કે nનું પદ છે 10 છે। તો an બરાબર 10 અને n શોધવાનું છે।
તો an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. તો 10 બરાબર 34 વત્તા n માઇનસ 1 ગુણ્યા માઇનસ 2. તો માઇનસ 24 બરાબર n ઓછા 1 ગુણ્યા ઓછા 2. તો ઓછા 24 ભાગ્યા ઓછા 2 એટલે તે થશે 12 અને n ઓછા 1 બરાબર 12 માટે n બરાબર 13 થશે. આમ શ્રેણીમાં 13 પદ આવેલા છે માટે Sn બરાબર n/2 a વત્તા l. તો S13 બરાબર 13 ભાગ્યા 2 34 વત્તા 10 એટલે S13 બરાબર 13 ભાગ્યા 2 ગુણ્યા 44 થશે માટે S13 બરાબર 13 ગુણ્યા 22 એટલે S13 બરાબર 286. આમ જે આપેલ શ્રેણીના 13 પદ છે એનો સરવાળો 286 થશે. એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે -5 વત્તા -8 વત્તા -11 એમ છેલ્લું પદ છે -230. તો માટે એનો a બરાબર -5, d બરાબર -8 ઓછા -5 તો તે થશે -3 અને nનું પદ છે -230. તો માટે an બરાબર -230 અને n બરાબર શોધવાનું છે. તો an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. તો -230 બરાબર -5 વત્તા n ઓછા 1 ગુણ્યા -3. તો -225 બરાબર n-1 ગુણ્યા -3. તો n-1 બરાબર 75. તો માટે n બરાબર 76. તો હવે આપણે જો તેનો સરવાળો શોધીએ કે Sn બરાબર n/2 a વત્તા l. તો આપણે સમીકરણમાં સૂત્ર મૂકીએ. સૂત્રમાં કિંમતો મૂકીએ તો S76 બરાબર 76 ભાગ્યા 2 કૌંસમાં -5 વત્તા -230 એટલે 38 ગુણ્યા -235 એટલે S76 આપણને મળશે -8930. આમ આપેલ શ્રેણીના 76 પદોનો સરવાળો -8930 થશે. તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે એમાં કે સમાંતર શ્રેણીમાં પહેલો પ્રશ્ન છે કે a બરાબર 5, d બરાબર 3, an બરાબર 50 આપેલ હોય તો n અને Sn શોધો. તો આપણે લખીએ કે આપણે જાણીએ છીએ કે an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. તો માટે એમાં કિંમતો મૂકીએ તો 50 બરાબર 5 વત્તા n-1 ગુણ્યા 3 માટે 50 ઓછા 5 એટલે 45 બરાબર n ઓછા 1 ગુણ્યા 3. તો માટે n ઓછા 1 બરાબર 15 માટે n બરાબર 16 થશે. તો હવે આપણે Snના સૂત્રમાં જો કિંમતો મૂકીએ તો Sn બરાબર n/2 a વત્તા l. તો માટે S16 બરાબર 16 ભાગ્યા 2 5 વત્તા 55 50. તો આપણે લખી શકીએ કે S16 બરાબર 8 ગુણ્યા 55 એટલે S16 બરાબર 440. એવી જ રીતે એનો બીજો આપ્યું છે કે a બરાબર 7, a13 બરાબર 35. તો d અને S13 શોધો. તો હવે આપણે સૌપ્રથમ anનું સૂત્ર મૂકીએ કે a વત્તા n-1 ઇન્ટુ ડી. એમાં કિંમતો મૂકી દઈએ તો a13 બરાબર 7 વત્તા 13 ઓછા 1 ગુણ્યા ડી. તો આપણે ડી શોધવાનું છે. તો 35 બરાબર 7 વત્તા 12 ડી. તો 35 ઓછા 7 બરાબર 28 બરાબર 12 ડી. તો ડી બરાબર 28 ભાગ્યા 12 એટલે તે આપણી પાસે થશે 2.33. તો હવે જો આપણે Snનું સૂત્ર મૂકીએ તો તે આપણી પાસે થશે કે Sn બરાબર n/2 a વત્તા l. તો S13 બરાબર 13 ભાગ્યા 2 કૌંસમાં 7 વત્તા 35 તો તે થશે 42 માટે 13 ગુણ્યા 42 ભાગ્યા 2 એટલે S13 આપણને મળશે 273. એવી જ રીતે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે ત્રીજો પ્રશ્ન છે કે a12 બરાબર 37, d બરાબર 3 આપેલું હોય તો a અને S12 શોધો. તો આપણે જાણીએ છીએ કે an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. તો a12 બરાબર a વત્તા 12 ઓછા 1 ગુણ્યા 3. તો માટે 37 બરાબર a વત્તા 33 તો એ આપણને મળશે 4. તો હવે આપણે જો Snનું સૂત્ર મૂકીએ તો તે આપણી પાસે થશે કે Sn બરાબર n/2 a વત્તા l. તો S12 બરાબર 12 ભાગ્યા 2 4 વત્તા 37 એટલે S12 બરાબર 6 ગુણ્યા 41 એટલે આપણને S12 મળશે 246. એના પછી ચોથું છે કે a3 બરાબર 15, S10 બરાબર 125. તો d અને a10 શોધો. તો હવે આપણે લખીએ કે an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. તો a3 બરાબર a વત્તા 3 ઓછા 1 ગુણ્યા ડી માટે 15 બરાબર a વત્તા 2d જેને આપણે સમીકરણ 1 આપીએ. તો હવે Sn બરાબર n/2 2a વત્તા n-1 ઇન્ટુ ડી. તો S10 બરાબર 10/2 2a વત્તા 10 ઓછા 1 ગુણ્યા ડી માટે 125 બરાબર 5 ગુણ્યા 2a વત્તા 10d. તો 125 ભાગ્યા 5 એટલે તે આપણી પાસે થશે 25 અને બરાબર 2a વત્તા 9d. એને સમીકરણ 2 આપી દઈએ. તો સમીકરણ 1ને આપણે 2 વડે ગુણીએ અને સમીકરણ 2માંથી બાદ કરી દઈએ તો તે આપણી પાસે થશે કે 2a વત્તા 9d ઓછા 2a વત્તા 4d બરાબર 25 ઓછા 30. તો માટે 5d બરાબર -5 એટલે d બરાબર -5 ભાગ્યા 5 એટલે -1. તો હવે એ જે ડીની કિંમત જે છે તો એને આપણે સમીકરણ નંબર 1માં મૂકી દઈએ તો તે આપણી પાસે થશે 15 બરાબર a વત્તા 2 ગુણ્યા -1 એટલે
આપણી પાસે થશે કે 15 વત્તા 2 બરાબર 17, માટે એ બરાબર 17 અને એ 10 બરાબર એ વત્તા 90, તો આપણી પાસે એ છે 17 વત્તા 9 ગુણ્યા ઓછા 1, એટલે ત્યાં આપણી પાસે થશે 8, એટલે એ 10 આપણને 8 મળશે. તો હવે એના પછી આપણો 5મો પ્રશ્ન છે કે ડી બરાબર 5, એસનો બરાબર 75 આપેલા હોય તો એ અને એનો શોધો. તો સૌપ્રથમ આપણે એસએનનું સમીકરણ લખીએ કે n/2 2a વત્તા n - 1 × ડી. તો એસ9 બરાબર 9/2, 2a વત્તા 9 ઓછા 1 ગુણ્યા 5, તો માટે 75 બરાબર 9/2, 2a વત્તા 40, તો માટે 75 ગુણ્યા 2 ભાગ્યા 9, તો તે આપણી પાસે 25 થશે. એના બરાબર 2 કૌંસમાં a વત્તા 20, તો માટે એ બરાબર આપણને મળશે -35/3. તો હવે an-નું જે સમીકરણ છે તેમાં આપણે લખીએ કે an બરાબર a વત્તા n - 1 × ડી. તો an બરાબર -35/3 વત્તા 9 ઓછા 1 ગુણ્યા 5, તો -35/3 વત્તા 40, એટલે આપણને એ 9 મળશે 85/3. હવે એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે a બરાબર 2, ડી બરાબર 8, એસએન બરાબર 90, તો n અને an શોધો. તો a બરાબર 2, ડી બરાબર 8 અને એન બરાબર 90 આપ્યું છે. તો એસએન બરાબર n/2, 2a વત્તા n - 1 × ડી. તો 90 બરાબર n/2, 2 ગુણ્યા 2 વત્તા n ઓછા 1 ગુણ્યા 8, તો માટે 180 બરાબર n કૌંસમાં 4 વત્તા 8n ઓછા 8, તો માટે 180 બરાબર n કૌંસમાં 8n ઓછા 4, તો માટે 180 બરાબર 4n કૌંસમાં 2n ઓછા 1, તો માટે 45 બરાબર 2n² ઓછા n, માટે 2n² ઓછા n ઓછા 45 બરાબર 0, માટે તેના અવયવ પાડીએ તો તે આપણી પાસે થશે કે n ઓછા 5 બરાબર 0 અને 2n વત્તા 9 બરાબર 0. તો જો આપણે n ઓછા 5 બરાબર 0 લઈએ તો n આપણને 5 મળશે, અને 2n વત્તા 9 બરાબર 0 લઈએ તો n બરાબર -9/2 મળશે. તો માટે પદની સંખ્યા જે છે એ ઋણ અને અપૂર્ણાંકમાં ના હોઈ શકે, માટે આપણે n બરાબર 5 લઈ શકીએ. તો હવે આપણે an શોધીએ. તો an બરાબર a વત્તા n - 1 × ડી. તો a5 બરાબર 2 વત્તા 5 ઓછા 1 ગુણ્યા 8, તો માટે a5 બરાબર 2 વત્તા 4 ગુણ્યા 8, એટલે આપણને 34 મળશે. માટે n બરાબર 5 અને a5 બરાબર 34. એના પછી આપણને પ્રશ્ન છે કે a બરાબર 8, an બરાબર 62, એસએન બરાબર 210, તો માટે n અને ડી શોધો. તો સૌપ્રથમ એસએનનું સૂત્ર મૂકીએ કે એસએન બરાબર n/2 a વત્તા l. તો 210 બરાબર n/2 8 વત્તા 62, તો 110 બરાબર 7n/2 ગુણ્યા 70, એટલે આપણને n જે છે એ 6 મળશે. તો હવે આપણે જો an લખીએ તો an બરાબર a વત્તા n - 1 × ડી, એટલે 60 બરાબર 8 વત્તા 6 ઓછા 1 ગુણ્યા ડી, તો માટે 52 બરાબર 5d, એટલે ડી બરાબર 10.8. એના પછી an બરાબર 4, ડી બરાબર 2, એસએન બરાબર -14, તો n અને a શોધો. તો આપણે જાણીએ છીએ કે એસએન બરાબર n/2 a વત્તા l. તો -14 બરાબર n/2 a વત્તા 4, એટલે -28 બરાબર n કૌંસમાં a વત્તા 4 બરાબર 1. એને આપણે સમીકરણ 1 આપી દઈએ. તો an બરાબર a વત્તા n - 1 × ડી. તો 4 બરાબર a વત્તા n - 1 ગુણ્યા 2, એટલે a બરાબર 6 ઓછા 2n, એને આપણે સમીકરણ 2 આપી દઈએ. તો સમીકરણ 2ની કિંમતને જો 1માં મૂકી દઈએ તો તે આપણી પાસે થશે કે -28 બરાબર n કૌંસમાં 6 ઓછા 2n વત્તા 4, એટલે -28 બરાબર 10n ઓછા 2n², માટે 2n² ઓછા 10n વત્તા 28 બરાબર 0. તો તેના અવયવ આપણે પાડીએ તો એક અવયવ થશે 9 n ઓછા 7 અને બીજો થશે n વત્તા 2. તો માટે જો આપણે n ઓછા 7 બરાબર 0 લઈએ તો આપણને n 7 મળે, અને જો n વત્તા 2 બરાબર 0 લઈએ તો n -2 મળે. પણ જે પદની સંખ્યા છે એ ઋણ અને અપૂર્ણાંક ના હોય, માટે n બરાબર 7 થશે. માટે n બરાબર 7ની કિંમતને જો સમીકરણ 2માં મૂકી દઈએ તો તે આપણી પાસે થશે કે a બરાબર 6 ઓછા 2n, તો માટે a બરાબર 6 ઓછા 2 ગુણ્યા 7, એટલે 6 ઓછા 14 બરાબર ઓછા 8, માટે એની કિંમત છે એ ઓછા 8 મળશે. એના પછીનો પ્રશ્ન છે કે a બરાબર 3, n બરાબર 8, s બરાબર 192 આપેલા હોય તો d બરાબર શોધો. તો આપણે સૌપ્રથમ એસએનનું સૂત્ર મૂકીએ. તો એસએન બરાબર n/2 2a વત્તા n - 1 × ડી. તો 192 બરાબર 8/2 કૌંસમાં 2 ગુણ્યા 3 વત્તા 8 ઓછા 1 ગુણ્યા ડી. તો માટે 48 બરાબર 6 વત્તા 7d, માટે 42 બરાબર 7d, એટલે ડી બરાબર આપણને મળશે 6. હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે l બરાબર 28, એસએન બરાબર 144 અને પદની સંખ્યા 9 હોય તો એ શોધો. તો આપણે એસએનનું સૂત્ર લખીએ. તો એમાં મળશે કે એસએન બરાબર n/2 a વત્તા l. 144 બરાબર n/2 a વત્તા 28, એટલે 228 ભાગ્યા 9 બરાબર a વત્તા 28. તો માટે
32 બરાબર a વત્તા 28, તો a બરાબર 4 મળશે. આમ a બરાબર 4 થશે. એના પછીનો હવે આપણો ચોથો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણી 9, 17, 25ના કેટલા પદનો સરવાળો એ 636 થાય. તો આપણે લખીએ કે અહીં a બરાબર આપણી પાસે છે 9, d બરાબર 17 ઓછા 9 બરાબર 8. તો ધારો કે n પદનો સરવાળો 636 છે, તો Sn બરાબર 636 થશે. તો સૌપ્રથમ Sn બરાબર n/2 2a વત્તા n-1 × d, એટલે 636 બરાબર n/2 કૌંસમાં 2 × 9 વત્તા n-1 × 8. તો માટે 636 બરાબર n ગુણ્યા 9 વત્તા n-1 × 4. તો માટે 636 બરાબર n કૌંસમાં n વત્તા 4n ઓછા 4. તો માટે 636 બરાબર n કૌંસમાં 4n વત્તા 5, એટલે તે આપણી પાસે થશે કે 636 બરાબર 4n² વત્તા 5n. તો માટે આપણે લખી શકીએ કે 4n² વત્તા 5n ઓછા 636 બરાબર 0. માટે 4n² વત્તા 53n ઓછા 48n વત્તા 636 બરાબર 0. તો તેના અવયવ પાડીએ તો 4n વત્તા 53 અને n ઓછા 12 બરાબર 0. તો માટે સૌપ્રથમ જો 4n વત્તા 53 બરાબર 0 લઈએ તો આપણને n જે છે એ ઓછા 53 ભાગ્યા 4 મળે, અને n ઓછા 12 બરાબર 0 લઈએ તો આપણને n 12 મળે. તો હવે આપણને ખબર છે કે જે પદોની સંખ્યા છે એ ઋણ અને અપૂર્ણાંક ના હોઈ શકે. તો માટે n બરાબર 12 લેવાશે. માટે 12 પદોનો સરવાળો 636 થશે. એના પછી પાંચમો આપણો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો 400 છે. તો શ્રેણીના પદોની સંખ્યા અને સંખ્યા તફાવત શોધો. તો આપણે સૌપ્રથમ લખીએ કે અહીં જે સમાંતર શ્રેણી છે એના માટે a5, l45 અને Sn 400 છે. તો Sn બરાબર n/2 a વત્તા l, એટલે 400 બરાબર n/2 5 વત્તા 45, એટલે 400 બરાબર n/2 ગુણ્યા 50, એટલે n બરાબર આપણી પાસે થશે 16. એટલે આપેલી જે શ્રેણી છે એમાં કુલ 16 પદો હશે. અને જો એના આપણે તફાવત શોધીએ તો an બરાબર a વત્તા n-1 × d, એટલે 45 બરાબર 5 વત્તા 16 ઓછા 1 બરાબર ગુણ્યા d. તો માટે 45 ઓછા 5 એટલે 40 બરાબર 15d. તો માટે d બરાબર 8/3 થશે. તો સામાન્ય તફાવત d બરાબર 8/3 અને પદની સંખ્યા n બરાબર 16 થશે. એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. સામાન્ય તફાવત d 9 હોય તો તેમાં કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો થશે. તો અહીં આપણને n પૂછ્યો છે અને Sn પૂછ્યો છે. તો આપણે an બરાબર a વત્તા n-1 × d માં જો કિંમતો મૂકીએ તો તે આપણી પાસે થશે કે 350 બરાબર 17 વત્તા n-1 × 9. તો માટે 350 બરાબર 17 વત્તા 9n ઓછા 9, માટે 350 બરાબર 8 વત્તા 9n. તો માટે 9n બરાબર 350 ઓછા 8, એટલે 9n બરાબર 342, માટે n બરાબર 342 ભાગ્યા 9 એટલે 38. તો આપેલી જે શ્રેણી છે એમાં આપણી પાસે 38 પદો હશે. તો હવે એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે કે જે સમાંતર શ્રેણીમાં d બરાબર 7 અને 22મું પદ એ 149 છે, તેના 22 પદોનો સરવાળો શોધો. તો સૌપ્રથમ d બરાબર 7, a22 બરાબર 149. તો માટે a22 બરાબર a વત્તા 21d, એના બરાબર 149. તો માટે a વત્તા 21 ગુણ્યા 7 બરાબર આપણી પાસે મળશે 149. તો માટે a બરાબર 149 ઓછા 147 બરાબર a બરાબર 2. તો માટે જો S22 આપણે શોધીએ તો તે આપણી પાસે થશે n/2 a વત્તા l, એટલે S22 બરાબર 22 ભાગ્યા 2 કૌંસમાં 2 વત્તા 150. માટે S22 બરાબર 11 ગુણ્યા 151, માટે S22 બરાબર 1161 થશે. એવી જ રીતે એના પછીનો 8મો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તે શ્રેણીના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. તો અહીં આપણને a2 જે છે 14 આપ્યા છે, a3 છે એ 18 છે, અને બીજું પદ જો આપણે લખીએ તો તે આપણી પાસે થશે કે a વત્તા d બરાબર 14. તો એને આપણે સમીકરણ 1 આપી દઈએ. અને ત્રીજું પદ જે છે તો a વત્તા 2d બરાબર 18, એને સમીકરણ 2 આપી દઈએ. તો સમીકરણ 1ને 2માંથી બાદ કરી દઈએ તો a વત્તા 2d ઓછા a વત્તા d બરાબર 18 ઓછા 14, એટલે આપણને d જે છે 4 મળશે. અને ડીની કિંમતને જો અમે સમીકરણ 1માં મૂકી દઈએ તો a વત્તા d બરાબર 14, એટલે a વત્તા 4 બરાબર 14, માટે a બરાબર 14 ઓછા 4 એટલે 10, માટે a બરાબર 10 થશે. અને હવે આપણે Sn શોધીએ તો Sn બરાબર n/2 2a વત્તા n-1 × d, એટલે S51 બરાબર 51 ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા 10 વત્તા 51 ઓછા 1 ગુણ્યા 4, માટે S51 બરાબર 51 ભાગ્યા 2 20 વત્તા 200, એટલે 51 ભાગ્યા 2 ગુણ્યા 220, એટલે આપણને S51 જે છે એ 5610 મળશે.
એ જ પ્રમાણે એના પછીનો આપણો 9મો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ n પદનો સરવાળો, તો Sn બરાબર n/2 2a વત્તા n - 1 × d, આ S7 બરાબર 7/2 2a વત્તા 7 - 1 × d એના બરાબર 49. તો માટે 7/2 2a વત્તા 60 બરાબર 49. તો માટે a વત્તા 3d બરાબર 7 અને સમીકરણ 1 આપીએ. અને S17 બરાબર 17/2 2a વત્તા 17 ઓછા 1 ગુણ્યા d માટે તે થશે 289. તો માટે 17/2 કૌંસમાં 2a વત્તા 16d બરાબર 289. તો હવે આપણે લખી શકીએ કે a વત્તા 8d બરાબર 12. તો માટે સમીકરણ 1ને 2માંથી બાદ કરી દઈએ. તો a વત્તા 8d ઓછા a વત્તા 3d બરાબર 17 ઓછા 7 એટલે 5d બરાબર 10. તો d બરાબર 10/5 એટલે 2. હવે ડીની કિંમતને જો સમીકરણ 1માં મૂકીએ તો a વત્તા 3 ગુણ્યા 2 બરાબર 7. તો માટે a બરાબર 7 ઓછા 6 એટલે 1. તો હવે આપણે Sn બરાબર n/2 2a વત્તા n - 1 × d માટે Sn બરાબર n/2 2 ગુણ્યા 1 વત્તા n ઓછા 1 ગુણ્યા 2. તો માટે Sn બરાબર n/2 કૌંસમાં 2 વત્તા 2n ઓછા 2. તો માટે Sn બરાબર n નો વર્ગ. તો આ પ્રમાણે આપણે એનો સરવાળો શોધી શકીએ. હવે એના પછીનો આપણો 10મો પ્રશ્ન છે કે an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. પહેલું, an બરાબર 3 વત્તા 4n અને an બરાબર 9 ઓછા 5n. સાબિત કરો કે a1 a2 થી an સમાંતર શ્રેણી બનાવે છે. વળી દરેકમાં પ્રથમ 15 પદનો સરવાળો શોધો. તો સૌપ્રથમ આપણે પહેલામાં કે an બરાબર 3 વત્તા 4n, તો અહીં an બરાબર 3 વત્તા 4n આપ્યું છે. તો a1 બરાબર 3 વત્તા 4 ગુણ્યા 1 એટલે 7, a2 એટલે 3 વત્તા 4 ગુણ્યા 2 એટલે 3 વત્તા 8 બરાબર 11, a3 3 વત્તા 4 ગુણ્યા 3 એટલે 3 વત્તા 12 બરાબર 15. તો એવી જ રીતે આપણે a4 લખીએ તો a4 બરાબર 3 વત્તા 4 ગુણ્યા 4 એટલે 16 વત્તા 3 એટલે 19 થશે. તો માટે a2 ઓછા a1 બરાબર a3 ઓછા a2 બરાબર a4 ઓછા a3 બરાબર 4 છે. તેથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી થશે. હવે Sn બરાબર n/2 2a + n - 1 × d એટલે S15 બરાબર 15/2 કૌંસમાં 2 ગુણ્યા 7 વત્તા 15 ઓછા 1 ગુણ્યા 4. તો માટે S15 બરાબર 15/2 14 વત્તા 56. તો માટે S15 બરાબર 15/2 ગુણ્યા 70 થશે. તો માટે આપણે S15 લખી શકીએ કે તે 525 થશે. એવી જ રીતે એનો બીજો જે પ્રશ્ન છે તેમાં an બરાબર 9 ઓછા 5n. તો આપણે લખી શકીએ કે a1 બરાબર 9 ઓછા 5 એટલે 4, a2 એટલે 9 ઓછા 5 ગુણ્યા 2 એટલે 9 ઓછા 10 બરાબર ઓછા 1, a3 એટલે 9 ઓછા 15 બરાબર ઓછા 6 અને a4 9 ઓછા 20 બરાબર ઓછા 11. વળી અહીં a1 - a2 ઇઝ ઇક્વલ્સ ટુ a3 - a2 ઇઝ ઇક્વલ્સ ટુ a4 - a3 બરાબર -5 છે. તેથી આપેલી શ્રેણી જે છે એ સમાંતર શ્રેણી થશે. તો હવે આપણે જો એના 15 પદોનો સરવાળો શોધીએ તો S15 બરાબર 15/2 2 ગુણ્યા 4 વત્તા 15 ઓછા 1 ગુણ્યા ઓછા 5. તો જો આપણે તેનું સાદું રૂપ આપીએ તો તે આપણી પાસે થશે કે 15 S15 બરાબર 15/2 8 ઓછા 70 એટલે તે આપણી પાસે થશે S15 બરાબર 15/2 ઓછા 62. માટે S15 બરાબર -465 થશે. તો અહીં આપણો આ સ્વાધ્યાયનો 1 થી 10 પ્રશ્ન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.